નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મુસ્લિમ સમાજના ભગાડ પરિવાર દ્વારા આમ ન્યાઝનું આયોજન। હાલ મુસ્લિમ સમાજમાં મહોરમ પર્વ ચાલી રહ્યું છે। ઇસ્લામ ધર્મના મહોરમ પર્વનો અનોખો ઇતિહાસ છે। ઇસ્લામમાં નવા વર્ષની શરૂઆત મહોરમથી જ થઈ જાય છે। હઝરત ઇમામી હુસેનની યાદમાં ઉજવાતો આ પર્વ છે। ત્યારે આજે તા 12/7/2024 ને શુક્રવારે સાંજે મુસ્લિમ સમાજના હુસેનભાઈ ભગાડ, મજીદભાઈ ભગાડ, કાસમભાઈ ભગાડ દ્વારા તેમના ઘરે મહોરમ પર્વ નિમિત્તે આમ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું અને સર્વે મુસ્લિમ સમાજના ભાઈઓ અને બહેનોએ આમ ન્યાઝનો લાભ લીધો હતો। આ પ્રસંગને સફળ બનાવવા માટે હુસેન ભગાડ અને તેના સહપરિવારના ભાઈઓ અને બહેનોએ ખૂબ જ મહેનત કરી હતી। અંદાજે લગભગ 300-400 જેટલા મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કેમેરામેન નૈતિક ગાવડા સાથે રિપોર્ટર ઉપેન્દ્ર ગાવડા, જામનગર। બોલી બાજુ જો દાદા બેઠા ખુરશી પર મોડેથી લેવાની જરૂર નથી। આજ રોજ મોહરમ પર્વ નિમિત્તે ભગાડ પરિવારના મુસ્લિમ સમાજના ભગાડ પરિવારના લોકોએ ન્યાજનું આયોજન કર્યું હતું। તો મુસ્લિમ સમાજના અગ્રણી અહીં ઉપસ્થિત છે। શું કહેશો આજે આના વિશે? આના વિશે છે કે આ મહોરમ ઇમામ અલી મકામ રદિયલ્લાહુ તાલાનો દિવસો ચાલુ છે, જે ઇસ્લામી મહિનામાં ઇસ્લામી સાલમાં નવો વર્ષ કહેવાય છે। એમાં ઇમામ હુસેન જો નબીના નવાસા છે એની ન્યાજ અંગે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। તો મુસ્લિમ સમાજના હુસેન આદમ ભગાડ, મજીદ આદમ ભગાડ અને કાસમ આદમ ભગાડના ઘરે આ ન્યાજનું આયોજન રાખેલ છે। તેમાં મુસ્લિમ બિરાદરોએ ઘણા પણ હાજરી આપી આ ન્યાજનો લાભ લીધેલો છે। ન્યાજમાં હાજર થયા છે। ઇમામે અલી મકામની જો ન્યાજ છે એમાં બધા હાજર થઈ અને ઇમામે હુસેનની ન્યાજમાં બહુ સારી સંખ્યામાં લોકો આવ્યા ઇમામે હુસેનની ન્યાજ ખાतिर। આ મુસ્લિમ સમાજના ઇમામે હુસેન અલી મકામ જો નબીના નવાસા છે એની ન્યાજ ચારી બાજુ ચાલુ રહી છે। આ મોહરમ શરીફનો મહિનો ચાલુ છે, જેમાં ઇમામે અલી મકામની શહાદતનો પૂરો વાક્ય થયેલ છે કે ઇમામે અલી મકામ રદિયલ્લાહુ તાલા અન ઇમામે હુસેન જે કરબલાની સરજમીન ઉપર શહીદ થયા હતા એની યાદમાં આ મહોરમ શરીફ મનાવવામાં આવે છે। અને તેનો મુસ્લિમ સમાજ તમામ ગામમાં આ ખંભાળિયાની અંદર બસટીપા એરિયાની અંદર આ ન્યાજનું આયોજન રાખવામાં આવ્યું હતું હુસેન આદમ ભગાડના ઘરે। અને ખંભાળિયામાં આ ઇમામ અલી મકામ રદિયલ્લાહુ તાલાની જગા પર ન્યાજ ચાલુ છે અને તમામ લોકો આ તહેવાર બહુ ખુશીથી મનાવે છે। ચારી બાજુ આ ન્યાજનું આયોજન રાખવામાં આવે છે અને મુસ્લિમ સમાજના તમામ લોકો અહીંયા પર હાજર રહ્યા હતા અને તમામ લોકોએ ન્યાજ ખાધો। અંદાજે કેટલા મુસ્લિમ ભાઈઓ બહેનોએ આમાં લાભ લીધો હતો? 300થી 400 લોકોએ હાજર રહીને મુસ્લિમ સમાજના તમામ લોકોએ 400 લોકો હાજર રહ્યા હતા અને ન્યાજ ખાધી હતી। અને કેટલા વર્ષથી આ લોકો આમ ન્યાજનું આયોજન કરે છે? ઘણા વર્ષ થઈ ગયા, 7-8 વર્ષ થઈ ગયા કે આ ચાલુ જ છે। ઇમામ હુસેનની ન્યાજ કરે છે બસ ડીપા એરિયામાં।
જામખંભાળિયાથી કેમેરામેન નૈતિક ગાવડા સાથે રિપોર્ટર ઉપેન્દ્ર ગાવડા.